હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ એક નવી રીત સાથે ટીંડોળા બટાકાનું શાક બનાવવાની રેસીપી। મારી આ રીતે તમે ટીંડોળા બટાકાનું શાક બનાવશો તો એકદમ ટેસ્ટી બનશે અને ઝટપટ બનીને તૈયાર થઈ જશે। તો ચલો ટીંડોળા બટાકાનું શાક બનાવવાનું શરૂ કરીએ। તો ટીંડોળા બટાકાનું શાક બનાવવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા એક ડીશની અંદર ટીંડોળા લીધા છે જેને મેં પહેલેથી જ ચોખ્ખા પાણીથી ધોઈ લીધા છે, અને અહીંયા એક વાસણની અંદર બટાકા લીધા છે જેને મેં પહેલેથી જ ચોખ્ખા પાણીથી ધોઈ ઉપરની છાલ કાઢી અને કટ કરી અને પાણીની અંદર લઈ લીધા છે। તો આ રીતે તમારે લાંબી સાઈઝની અંદર બટાકાને કટ કરી અને પાણીની અંદર રાખી લેવાના છે। તો હવે આપણે ટીંડોળા બટાકાનું શાક બનાવવા માટે ટીંડોળાને 4 ભાગની અંદર કટ કરી લઈશું। તો ટીંડોળાનો આગળનો અને પાછળનો ભાગ કાઢી અને આપણે ટીંડોળાને કટ કરવાના છે। તો આ રીતે તમારે ટીંડોળા બટાકાનું શાક બનાવવા માટે ટીંડોળાને કટ કરવાના છે। તો આ જ રીતે આપણે બધા જ ટીંડોળાને કટ કરી લઈશું। તો તમે આ જોઈ શકો છો, બધા જ ટીંડોળાને આપણે અહીંયા 4 ભાગની અંદર કટ કરી લીધા છે। તો જ્યારે પણ તમે આ રીતે ટીંડોળા બટાકાનું શાક બનાવતા હોય તો તમારે ટીંડોળાને ફ્રીજની અંદર નથી રાખવાના, નહીં તો તમારા ટીંડોળા જલ્દી કૂક નહીં થાય। તો હવે આપણે ટીંડોળા બટાકાનું શાક બનાવવાનું શરૂ કરીશું। તો ટીંડોળા બટાકાનું શાક બનાવવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા ગેસ ઉપર એક કઢાઈ મૂકી છે। તો કઢાઈની અંદર સૌથી પહેલાં 3 મોટી ચમચી જેટલું તેલ ઉમેરીશું। તેલને ગરમ થવા દઈશું। તો તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે। તો હવે આપણે તેની અંદર નાની અડધી ચમચી રાઈ ઉમેરીશું, સાથે જ નાની અડધી ચમચી જીરું ઉમેરીશું, 2 ચપટી હિંગ ઉમેરીશું। તો હવે આપણે કટ કરેલા ટીંડોળા બટાકા ઉમેરીશું, નાની અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, બધું સરસ મિક્સ કરી લઈશું। તો આ રીતે ટીંડોળા અને બટાકા ઉમેર્યા પછી મીઠું અને હળદર ઉમેરવાથી આપણે ટીંડોળા અને બટાકા જલ્દી કૂક થઈ જતા હોય છે। તો આપણે બધું સરસ મિક્સ કરી લીધું છે। તો આ રીતે શાકને મિક્સ કરી લીધા પછી હવે આપણે શાકને ઢાંકણ ઢાંકી અને કૂક થવા દઈશું અને શાકનો એક સ્પેશિયલ મસાલો બનાવીશું। તો શાકનો સ્પેશિયલ મસાલો બનાવવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા એક મિક્સર જાર લીધું છે। તો મિક્સર જારની અંદર સૌથી પહેલાં 2 ચમચી જેટલા શેંગદાણા લઈશું, સાથે જ 2 ચમચી જેટલું કોપરાનું છીણ લઈશું, 1 ચમચી જેટલા સફેદ તલ લઈશું, 1 ચમચી સૂકા ધાણા લઈશું, સાથે 1 ચમચી વરિયાળી ઉમેરીશું, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું લઈશું, સાથે જ અડધી ચમચી ધાણા જીરું પાવડર લઈશું, 2 ચપટી જેટલો ગરમ મસાલો ઉમેરીશું, 1 ચમચી ખાંડ ઉમેરીશું। તો મસાલો બનાવવા માટેની બધી જ વસ્તુ આપણે અહીંયા મિક્સર જારની અંદર લઈ લીધી છે। તો હવે આપણે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી અને બધું જ સરસ પીસી લઈશું। તો બધું જ આપણે અહીંયા પીસી લીધું છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો, એકદમ સરસ રીતે બધું જ પીસાઈ ગયું છે। તો આ રીતનો મસાલો તમારે બનાવવાનો છે। હવે આપણે મસાલાને સાઈડમાં રાખીશું અને શાક આપણું અહીંયા કૂક થયું છે કે નહીં એ ચેક કરી લઈશું। તો હવે આપણે શાકને ચેક કરી લઈશું કે કૂક થયું છે કે નહીં। તમે આ જોઈ શકો છો, તો આપણું અહીંયા 70% જેટલું શાક કૂક થાય ત્યાર પછી જ તમારે અહીંયા મસાલો એડ કરવાનો છે। તો હવે આપણે ફરીથી શાકને ઢાંકી અને કૂક થવા દઈશું। તો શાકને ફરી ઢાંકી અહીંયા 3 થી 4 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે શાકને ચેક કરી લઈશું। તો તમે અહીંયા જોઈ શકો છો, શાક આપણું અહીંયા થોડું કૂક થઈ ગયું છે। તો 70% જેટલું શાક તમારું અહીંયા કૂક થાય એટલે તમારે અહીંયા મસાલો એડ કરી લેવાનો છે। તો હવે આપણે જે પીસીને મસાલો રાખ્યો છે મિક્સર જારની અંદર એ ઉમેરી લઈશું। તો બધો જ મસાલો આપણે અહીંયા ઉમેરી લીધો છે। તો હવે આપણે બધું સરસ મિક્સ કરી લઈશું। તો મસાલો ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે ફરીથી શાકને ઢાંકી અને કૂક થવા દઈશું। તો મસાલો ઉમેરી લીધા પછી ફરી શાકને ઢાંકી અહીંયા 3 થી 4 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે શાકને ચેક કરી લઈશું અને બધું સરસ મિક્સ કરી લઈશું અને શાક આપણું અહીંયા કૂક થયું છે કે નહીં આપણે ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો, શાક આપણું એકદમ સરસ રીતે અહીંયા કૂક થઈ ગયું છે। જો તમારું શાક અહીંયા કૂક ના થયું હોય તો તમારે ફરીથી શાકને ઢાંકી અને કૂક કરી લેવાનું છે। તો હવે આપણે શાકની અંદર ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું। ધાણા ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું। તો ટીંડોળા બટાકાનું શાક બનીને આપણું તૈયાર છે। તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને શાકને એક પ્લેટની અંદર સર્વ કરી લઈશું। તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું મસાલાથી ભરપૂર ટીંડોળા બટાકાનું શાક બનીને તૈયાર છે। તો મારી આ નવી રીતે ટીંડોળા બટાકાનું શાક બનાવવાનું ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો। એકદમ ટેસ્ટી શાક બનીને તમારું તૈયાર થશે। તો આ ટીંડોળા બટાકાનું શાક બનાવવાની રીત તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો।
આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની નવી રેસીપી મેળવવા માટે. થેન્ક યુ.